લુખ્ખાગીરી, ગુંડાગીરી, વ્યાજખોરી, કબજાખોરી ઉપર સરકારનું અને તંત્રની પકડ ખાસ ઢીલી પડી છે. લોકશાહી છે, લોકશાહી છે, એમાં કઈ ખોટું નથી. લોકશાહી છે, દરેક સમાજ પોતાની તાકાત બતાવે. લોકશાહી છે. આજે માત્ર ને માત્ર હાજરી કરનારા નેતાઓ જ્યારે ભાજપની સત્તામાં ધારાસભ્યો અને મિનિસ્ટરો તરીકે બેઠા છે ત્યારે છાસવારે પાટીદારો ઉપર ઘટના થઈ રહી છે. તમે એવું કહો છો કે ગામડામાં રહેલા પટેલ સમાજે પાટીદારોના 40 થી વધુ ધારાસભ્યો છે, 18 સાંસદો છે, તો તમે એવું કહો છો કોઈ પણ હોય, કોઈ પણ ધર્મના હોય, એની સામે અમે લડવાના છે. ગુંડાની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી કે અમારા સંસદ સભ્યને ધારાસભ્ય નથી બોલતા એટલા માટે તો મારે અલ્પેશને બોલવું પડે છે, અથવા તો અમારા મિત્રો જે કાંઈ લડાઈ લડે છે એટલે તો લડી રહ્યા છે. કે ત્યાં ઊભું હોય ને કોઈ એમ ધક્કો મારે કે ભાઈ સાઈડમાં આવી જાવ, આમ જોરથી ધક્કો મારે તો એમ ન કે કેમ ધક્કો માર્યો. એટલું આ પરિવાર શાંત છે. તો આ લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વોની કોઈ ચોક્કસ જ્ઞાતિ ખરી કે પછી તમે એમાં બધા કોઈ પણ હોય એને ગણો છો? ના, કોઈ. જો પહેલી વાત છે કે અસામાજિક તત્વોની કોઈ જ્ઞાતિ હોતી નથી. તોય તમે કેમ કહો કે ક્યાંય ન્યાય નથી મળતો? એટલે આપણે કોઈ ઠેકો લીધો છે? ઠેકો તો નથી લીધો, અમારા સમાજનો ઠેકો લીધો છે. પાટીદાર સમાજનો ઠેકો લીધો છે દીક્ષિતભાઈ. તો ન્યાય માટેની વસ્તુ છે કે એ વ્યક્તિને અન્યાય થયો છે તો એની સાથે સમાજ એટલા માટે ઉભો રહ્યો કે આ વ્યક્તિને ભવિષ્યમાં ન્યાય મળે અને આવી ઘટનાઓ ફરી ન ઘટે. કઈ રીતે તમે કહી શકો કે પ્લોટ મને આપી દો? મજૂર વર્ગના માણસને ક્યારેય પણ તકલીફ પડશે, મને ફોન કરશે તો એની 24 કલાકમાં કોઈ પણ સમયે ફોન આવશે તો હું એની મદદ કરવા માટે દોડી જઈશ. રજવાત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ભાવનગરમાં ડખા પણ પડઘા પડ્યા સુરતમાં. ભાવનગરની એક ઘટના બને છે અને એ ઘટનામાં એક પરિવાર પર હુમલો થાય છે અને આખી ઘટનાને એક સામાજિક રીતે પછી આગળ લઈ જવામાં આવે છે. અને આજકાલ આવી ઘટનાઓનું જે પ્રમાણ છે એટલું બધું વધી રહ્યું છે કે લોકો એ કોઈ પણ ઘટના હોય તો પછી એને સમાજ સ્તર પર લઈ અને કાયદાનો સહારો લેતા હોય છે, પોલીસ પાસે જતા હોય છે. પણ કેમ અત્યારે એવું થઈ રહ્યું છે દીક્ષિત કે લોકોને કોઈ પણ ઘટના હોય, જેમ કે આ ભાવનગરની ઘટના સામે આવી તો એમાં સુરતથી આગેવાનો દોડતા થયા, પરિવારની મુલાકાત લીધી, દંપતીની મુલાકાત લીધી. તો દીક્ષિત એવા કયા કારણો છે કે લોકોને પોલીસ સુધી કે કાયદા સુધી જવું હોય તો સમાજના આગેવાનો અથવા તો એક એને સંગઠિત થઈને જવું પડે? આની પાછળનું કારણ શું? લોકોની કેમ એવી માનસિકતા થઈ ગઈ છે કે ભાઈ આપણે એકલા જઈશું તો આપણે કોઈ નહીં સાંભળે, અથવા તો લોકો ત્યાં પહોંચી જાય, આ લોકો સમાજના આગેવાન પાસે પહોંચે? ખરેખર તો કોઈ પણ ઘટના બને લોકો પોલીસ પાસે જવું જોઈએ. સુરતે ઠેકો લઈ લીધો. ગોંડલમાં ડખા થાય તો સુરત જાય, ભાવનગરમાં ડખા થાય તો સુરત થી જાય, અને અમરેલીમાં અને અમરેલીમાં ડખા થાય તો સુરત થી થાય. એટલે જે ભાવનગરમાં વૃદ્ધ દંપતીએ જે પ્રમાણે દંપતી પર હુમલો થયો, રિકન્સ્ટ્રક્શન સહિતના અનેક મુદ્દા, હમણાં મનોજભાઈએ મોરબીમાં પણ એક કાર્યક્રમ કર્યો, ન્યાય અલ્પેશભાઈ સુરત થી ગયા હતા. એટલે કે હજી 27ની ચૂંટણીની તો વાત છે, પણ આ પાટીદાર આગેવાનો એની તૈયારી છે. ખરેખર સામાજિક મુદ્દો, એ જ મુદ્દે આજે ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે અલ્પેશ કથિરિયા, ભારતીય જનતા પાર્ટીના નેતા અને સામાજિક આગેવાન સુરતથી જોડાયા છે. મનોજ પન્નારા, કોંગ્રેસ આગેવાન અને પાટીદાર સમાજના પણ આગેવાન, એ પણ જોડાયા છે. એટલે બે સોમાં મનોજભાઈ, બે નેતાઓ એક એક પક્ષ સાથે જોડાયેલા છે, એ ઓળખાણ તમારે આપવી પડે. પણ અલ્પેશભાઈ, અત્યારે કેમ તમારે કોઈ પણ મુદ્દે સુરતથી ચલાવવા પડે છે? સુરતે ઠેકો લીધો છે કે પછી ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા અને પોલીસ પર ભરોસો નથી? શહેરના સમગ્ર 25 લાખ લોકો વસે છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓ છે, અલગ અલગ તાલુકાઓ છે, એ બધા મળી સુરત શહેરમાં અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મના 25 લાખથી વધારે લોકો વસે છે. અને આજે લોકો વસી રહ્યા છે સુરત શહેરની અંદર, એમાં ખાસ કરીને પાટીદાર સમાજની વસ્તી વધારે માત્રામાં છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોતા હશું કે ગ્રામ્ય એટલે કે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. અને અમારો જે પ્રયાસ છે ગામડાને જીવતા રાખવાનો, ગામડાને જીવંત રાખવાનો અને ગામડાની અંદર દરેક લોકો શાંતિથી રહે એ માટેનો છે. છેલ્લા ઘણા સમયથી
અલગ અલગ જૂથ દ્વારા, અલગ અલગ લોકો દ્વારા, અલગ અલગ લુખ્ખા તત્વો દ્વારા કે અસામાજિક કોઈ પણ નામ આપણે આપીએ તો એમની જે પ્રકારની ત્યાં જો હુકમી વધતી જાય છે. આજે ગ્રામ્ય વિસ્તારની અંદર અમારા વડીલો કે જે 50, 55, 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છે એવી વધારે માત્રામાં વસે છે. આજના યુવાનો શહેરમાં અથવા વિદેશમાં માઇગ્રેટ થયા છે. ગુજરાતની વાત કરીએ તો સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, આવા સિટીઓમાં વસે છે. અથવા કોઈ માઇગ્રેટ થયા છે તો બહાર કોઈ વિદેશોમાં વસે છે. તો જ્યારે આજે અમારા વડીલો ત્યાં વસે છે, એના ઉપર જે જુલ્મ થાય છે, એની સાથે જે ઘટના ઘટે છે, તો સ્વાભાવિક છે કે એના પડઘા સુરતમાં પડવાના છે. કેમ કે આ મેં તમને કીધું એમ કે 9 જિલ્લાની 25 લાખથી વધારે વસ્તી માત્ર સુરત શહેરમાં વસે છે. આજે સુરત શહેરની અંદર એમ ગણી શકાય કે અડધું સુરત કાઠિયાવાડ છે અને આજે ત્યાંથી લોકો અહીંયા આવીને વસ્યા છે. તો સ્વાભાવિક છે કે જેનો જ્યાં જન્મ થયો છે, જે જન્મભૂમિ છે, જે માતૃભૂમિ છે, એની રક્ષા કરવી એ સૌની ફરજ બને છે. એ ઘટના તો સૌરાષ્ટ્રની જ છે, ભલે કોઈ પણ ગામની હોય. તો એના દરેક લોકો સુરતમાં રહે છે. સમજો આ દેવળિયાની ઘટના છે તો એના મેક્સિમમ લોકો સુરતમાં રહે છે. અગાઉની જે ઘટનાઓ હતી એ તમામ ગામની આપણે વાત કરીએ તો એના લોકો સુરતમાં વસે છે. તો સુરતમાં એટલા માટે આ વાતની ઘટનાના પડઘા પડે છે કે ભેગું થવું પડે છે કે અહીંયા નક્કી એટલા માટે થાય છે કે ત્યાં જે વડીલો જેટલી પણ વસ્તી છે એ સુરત શહેરમાં વસે છે. તો ત્યાંથી શું પ્રશ્નનું સમાધાન થાય, કઈ રીતે આગળ કરવું, આવી રીતે ઘટના ઘટે છે ન ઘટે એ માટે તંત્ર પાસે શું આશા રાખવી, કઈ રીતે કોર્ટનું માર્ગદર્શન લેવું, પોલીસને કઈ રીતે મળવું, તો બધી એ ત્યાંના લોકોને ખબર નથી. તે લોકો નિસહાય છે એટલે સહાયના ભાવથી ગામડાને જીવંત રાખવા માટે સુરત શહેરમાં દર વખતે આ મિટિંગો કરવી પડે છે, લોકોને મળવું પડે છે ને એકઠા થઈ અને બધા લોકોને ન્યાય મળે એ માટે આગળ આવવું પડે છે. આ કેવું કારણ કે દરેક કારણ કોઈ પણ હોય, છેલ્લે સુરતથી આગેવાનોએ લાંબા થવું પડે, પોલીસ સુધી જવું હોય તો આગેવાનો જાય. આ બધી વસ્તુઓ પાછળનું કારણ શું? એમ ભાવનગરની જે આ ઘટના છે તો આગેવાનોએ કેમ જવું પડે છે? ડાયરેક્ટ પણ વાત તો થઈ શકે ને. પછી આ સામાજિક મુદ્દો પકડે, પછી સામાજિકમાંથી રાજકીય મુદ્દો થઈ જાય. મનોજભાઈ પૂછી લે. મનોજભાઈ જી દીક્ષિતભાઈ, આ કેમ સુરત થી આગેવાને લાંબુ થવું પડે છે? અલ્પેશભાઈ એનો ચિતાર તો આપી દીધો છે કે ગામડામાં હવે વડીલો જ વૈધા છે. મનોજભાઈ થોડી ખબર હોય, પછી તો ખબર તો હોય ને, કારણ કે મનોજભાઈ મોરબીમાં આગેવાન મનોજભાઈ થોડી ખબર હોય. તમે મોરબીનું પૂછો તો મનોજભાઈ ખબર. ખબર પડે ને. નહીં, અલ્પેશભાઈ જે વાત કરી એ કઈ ગારું કાઢી બધાને વ્યવસ્થિત. નહીં, અલ્પેશભાઈ જે કહી રહ્યા છે એ જ વાત સત્ય છે. આજે અમારે માનો કે મોરબીના કોઈ છેવાડાના ગામડામાં ઘટના બને તો મોટા ભાગના યુવાનો, પરિવાર, સગા સંબંધીઓ મોરબીમાં રહે છે, તો અહીંથી જ જવું પડે. એટલે કોઈ એ પ્રકારની વાત નથી. પણ વાત એ છે કે ક્યાંક ને ક્યાંક લુખ્ખાગીરી, ગુંડાગીરી, વ્યાજખોરી, કબજાખોરી ઉપર સરકારનું અને તંત્રની પકડ ખાસ ઢીલી પડી છે અને એના કારણે આવા આવારા તત્વો કહી શકાય, અસામાજિક તત્વો કહી શકાય, એમની તાકાત વધી છે અને છાસવારે ગુજરાતની અંદર પાટીદારો ઉપર હુમલા થઈ રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે કે એક સમય હતો કે ખૂબ મોટા પ્રમાણમાં દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હતા અને દલિત સમાજના સંગઠનોએ ખૂબ લડાઈ લડી અને આ અત્યાચારો પ્રમાણમાં ઓછા થયા છે. બંધ નથી થયા પણ પ્રમાણમાં ઓછા થયા છે. પરંતુ અત્યારે ગુજરાતમાં પાટીદારો ઉપર અને ખાસ કરીને ખેડૂત વર્ગના પાટીદારો ઉપર અને ખેડૂત વર્ગના અન્ય સમાજના લોકો ઉપર ખૂબ પ્રમાણમાં આવા હુમલાઓ થઈ રહ્યા છે. એની પાછળ એની મિલકતો પચાવી પાડવી, એની જમીનો પચાવી પાડવી, ખોટા સાટા, ખોટા દસ્તાવેજ, ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસ અને ખોટી રીતે એમની મિલકતોને કબજામાં લેવી, આ મુખ્ય કારણો અમને જોવા મળી રહ્યા છે. એ આખા સૌરાષ્ટ્રમાં, એ ભાવનગર હોય, મોરબી હોય કે પછી અમરેલી હોય કે જામનગર હોય. અને આમાં માત્ર પાટીદારો જ નહીં પણ ગામડામાં રહેતા ખેડૂત વર્ગ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં આજુબાજુના શહેરના વ્હાઇટ કોલર ગુંડાઓ ખૂબ પ્રમાણમાં અત્યાચાર કરી રહ્યા છે, દમન કરી રહ્યા છે અને જમીનો પચાવી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે, તમે ભલે દીક્ષિતભાઈ મને કોંગ્રેસના નેતા કીધા, પણ હું હાલ નથી કોંગ્રેસનો નેતા, નથી ભાજપનો નેતા, નથી આપનો નેતા.
હું કોઈ પક્ષનો નેતા નથી. હાલ હું ઓનલી ફોર સામાજિક લડાઈ લડી રહ્યો છું અને એની પાછળનું આ જ કારણ છે કે જાત સમાજમાંથી રાજકારણ આવે ને રાજકારણમાંથી સમાજ આવે. તમે બધા એમાં કોઈ વાંધો નથી. કરતા હતા. કોક દીક્ષિતભાઈ, ધારાસભ્ય વારાસભ્ય દીક્ષિતભાઈ, ગોઠવાઈ ગયા ને. યસ દીક્ષિતભાઈ, એનો જ જવાબ આપું કે પત્રકારમાંથી નેતા બને, નેતામાંથી પત્રકાર બને. એટલે એક નેતામાંથી કોઈ સિલસિલો છે. પત્રકાર નથી બનતું. પત્રકારમાંથી નેતા બનીને એવા ઉદાહરણ છે. હું તમને પત્રકાર એવા કયો? અનેક કે નેતા કયો અનેક નહીં ઉદાહરણો પત્રકાર આપી બન્યો? શકું. અનેક ઉદાહરણો આપી શકું. એ ડિસ્કસમાં નથી જાવ. આવતી ડિસ્કસ આપણે એના માટે કરશું કે આ 3 નેતાઓ છે એ એનું એક જ નામ આપી દઉં. આપ પાર્ટીમાં ગયા હતા પત્રકાર, એમાંથી સત્ય ન્યૂઝ ચેનલ વાળા, એ આજે નેતામાંથી પત્રકાર બન્યા છે. હા, અને આશુતોષ, યસ, પણ એવા મને યાદ 1% આવ્યું. ઉદાહરણ છે ને આ 100% એટલે છે. એવું બનતું હોય છે, એવું બનતું હોય છે. એટલે એ કઈ મનોજભાઈ, ગુનો પ્રશ્ન નથી. પૂછી લઉં. મનોજભાઈ, આજે તમે Yes. કીધું કે લુખાઓ ને ગુંડાઓ ને અસામાજિક તત્વો ને દાદાઓ એ જમીનો પડાવી લે છે પટેલોની, તો આ લુખાઓ ગુંડાઓ અસામાજિક તત્વોની કોઈ ચોક્કસ જ્ઞાતિ ખરી કે પછી તમે એમાં બધા ના. કોઈ પણ હોય એને ગણો છો? ના, કોઈ, જો પહેલી વાત છે કે અસામાજિક તત્વોની કોઈ જ્ઞાતિ હોતી નથી અને અસામાજિક તત્વ કોઈ જ્ઞાતિનો હોતો નથી. એ અસામાજિક તત્વ છે, એ ગુંડો છે, એ ક્રિમિનલ છે, કાયદાનું જેને કહેવાય હનન કરે છે અને લોકોને પીડા આપે છે, ખેડૂતોને દર્દ આપે છે. એની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી ને આ લડાઈ કોઈ જ્ઞાતિ સામે છે જ નહીં. દીક્ષિતભાઈ અને કિશનભાઈ, આ લડાઈ છે એ સરકાર અને તંત્ર તો કોઈ જ્યાં અન્ય નિષ્ફળ સમાજ ગયું સાથે છે, પણ થતું હશે તો તમારે જવું જોઈએ ને મનોજ પન્નારા કાફલો લઈને. એમ અમને નહીં. બોલાવશો તો અમે મનોજભાઈ, ચોક્કસ જશું. અલ્પેશભાઈ અને ચોક્કસ મનોજભાઈ જશું. ઠેકો લીધો છે બધાયનો કે જ્યાં માથાકૂટ થઈને પહોંચી જવાનું, ગોંડલ થાય ગોંડલ પહોંચવાનું, ભાવનગર થાય ભાવનગર પહોંચવાનું, મોરબી થાય મોરબી પહોંચવાનું. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે, ગુજરાતમાં પોલીસ છે, બધુંય છે, તોય તમે કેમ કહ્યું કે ક્યાંય ન્યાય નથી મળતો? એટલે આપણે કોઈ ઠેકો લીધો છે? ઠેકો તો અમે નથી અમે લીધો, અમારા પણ સમાજનો ચોક્કસ ઠેકો લીધો છે. પાટીદાર સમાજનો ઠેકો લીધો છે દીક્ષિતભાઈ. કઈ રીતે ભાઈ? અમે તમે સમાજમાં જરાક જન્મા છીએ, સમજાવો કઈ સમાજનો રીતે? ઠેકો લીધો છે. એમાં છુપાવાનું ક્યાં હોય? પણ એમ નહીં તો તમે ગુજરાત- પત્રકાર છો, માહિતી પત્રકાર કેમ દરેક માહિતીઓ બતાવે, એમ અમે અમારા સમાજમાં કોઈ અન્યાય થાય તો અમે ઉભા રહી ઠેકો તમે લીધો જે છે. રાજકીય પક્ષમાં જોડાયેલા છો ન્યાય જઈને ક્યું ને કે ભાઈ કેમ દર વખતે તમે તમારા કહેવા મુજબ કેમ પાટીદાર સમાજને જ અન્યાય થાય? કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ નથી ગુજરાતમાં? અરે દરેક સમાજને અન્યાય છે. બિલકુલ તમે નથી. સાંભળો, અત્યારની જે એસીએફ ની ઘટના ઘટી, એક એની પત્ની અને 2 બાળકોને મારીને દાટી દીધા, તો સુરત શહેરમાં એની મોટી રેલી નીકળી. એ અમારા સમાજનો વિષય નથી તોય સુરત શહેરમાં મોટી રેલી નીકળી કે આ ત્રણેયને જેણે કર્યું એના પહેલે તો પોતાના સમાજે રેલી કાઢી યસ યસ. કે અમારા જ સમાજનો દીકરો છે, અમને એવું લાગે છે કે આને ગંભીર ભૂલ કરી છે, આને ફાંસીએ લટકાવો. તો એવું નથી કે સુરત શહેરમાં ખાલી એનું જ થાય. અને પાટીદાર સમાજનું તો સમાજ મોટો છે, તો જે સમાજની વસ્તી મોટી હોય તો એની ઘટનાઓ બનવાની છે, તો એનું વધારે કવરેજ થવાનું છે. તો લોકો એમ થાય કે પાટીદારનું બન્યું છે ને આમ છે ને ઠેકો લીધો છે. હું તો કહું જ છું કે સમાજમાં જન્મા છીએ, સમાજની પ્રવૃત્તિ કરીએ છીએ અને ઠેકો લીધો છે ને આજીવન લઈને ભરશું, આજીવન. પણ એમ નહીં, સરકારમાં રજૂઆત નહીં કરો, ખાલી આવા નિવેદનો જ આપશો અલ્પેશભાઈ કે લુખ્ખા અરે સામે રજૂઆત લુખ્ખા બને, કરી, કરવું તમે પડે, આ સાંભળો, કરવું પડે. હજી આ સરકારમાં એને મીટિંગ વ્યવસ્થા દીક્ષિતભાઈ, રજૂઆત તો કરવી જોઈએ કે આવા દેવળિયાની અધિકારીઓ મુજબ ઘટનામાં આવી ઘટનાઓ ના બને. અરે દેવળિયાની ઘટનામાં દીક્ષિતભાઈ મીટિંગ તો અમારી પછી મળી. પહેલા તંત્ર પાસે ગયા છે, એના પરિવારે એફઆરઆઈ પણ નોંધાવી છે. સુરતમાં મળવાનો હેતુ એટલો છે કે જે બા દાદાની સાથે ત્યાં ઘટના ઘટી એના સુપુત્ર અને એનો પરિવાર સુરતમાં રહે છે, એટલે સુરતમાં મીટિંગ થઈ. હવે ત્યાં બા દાદા રહી છે, કઈ રીતે ત્યાં મીટિંગ થાય? પણ આજે પણ તમે જે દેવળિયાની મીટિંગ જોઈ હશે, ચલો તમે મેં માની લીધું તમે સમાજનો ઠેકો લીધો સુરત છે. શહેરથી લોકો અલ્પેશ ગયા એટલે કથિરિયા. ત્યાં મીટિંગ થઈ. બાકી દેવળિયામાં તો વડીલો વસે છે. કોણ? અલ્પેશભાઈ, માની લીધું કે તમે સમાજનો ઠેકો લીધો છે ને તમે પટેલના દીકરા છો ને તમારે લેવો જોઈએ, અમને એનો વિરોધ નથી. પણ આ તો એક પેટર્ન થઈ જશે અલ્પેશભાઈ. આજે પટેલ સમાજ હતો, કાલે ઇતર સમાજ હશે, એ રેલી લઈને આવશે, સામે અન્ય સમાજ હશે, તો આ તો ક્યાંક નાની નાની માથાકૂટો વર્ગ વિગ્રહ ઉભો કરશે અલ્પેશભાઈ, અને દરેક સમાજ રેલીઓ લઈને નીકળશે. આજે કે ગઈકાલે કે ભવિષ્યમાં કે ભૂતકાળમાં, હું પહેલા કહું છું કે વર્ગ વિગ્રહ અને વાળી દરેક વસ્તુમાં સમાજ હું ક્યારે પોતપોતાની માનતો નથી. તાકાતો ને રેલીઓ બતાવશે, તેમાં હાચા કોને ગણવાનું, ખોટા એ તો કોને બતાવે, ગણવાનું, લોકશાહી એ પણ એક છે, વિષય બની જશે લોકશાહી છે, આગેવાનો એમાં કઈ માટે. ખોટું નથી. લોકશાહી છે, દરેક સમાજ પોતાની તાકાત બતાવે, લોકશાહી છે. પણ કોઈ સમાજ બીજા સમાજને નુકસાન ન કરવું જોઈએ. તાકાત તો બધો સમાજ બતાવે, એમાં કઈ નવું નથી. અને 75 વર્ષથી આપણે જોતા આવ્યા છીએ, દરેક લોકો, દરેક સમાજ પોતાનું તાકાત બતાવે છે, એમાં કઈ નવી વસ્તુ નથી. અને પાટીદાર સમાજે કઈ પોતાની તાકાત કે શક્તિ બતાવવાની જરૂર જ નથી. સમાજ જ પોતાની શક્તિ છે અને સમાજ જ પોતાની તાકાત છે.
પણ આ તો જે લોકોને અન્યાય થાય છે એની સામે ઉભું રહ્યું તો તમે એમ કહો છો કે અલ્પેશે ઠેકો લીધો સુરત, હું તો અમે કહું અમારે ઠેકો નથી લેવો, ચાલો આપી દેવો છે, પણ સામે વ્યક્તિ પણ જોશે ને. હમ. આજે અમે સુરતમાં છીએ તો લોકો આવે છે તો કેમ ના પાડીએ? તમારે ત્યાં કોઈ આવે, મને કોઈ બોલાવે કે અલ્પેશભાઈ તમારે આજ સાંજે આ મીટિંગમાં આવવાનું છે, તો કઈ રીતે હું ના પાડી શકું? સમાજની મીટિંગ છે, મને કોઈ બોલાવે છે, કઈ રીતે ના પાડી શકું? જવું જ પડે. સમાજના કામ કરીએ છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ, તો લોકો બોલાવાના. મારી વાત તો સાંભળો, સરકાર ઉપર ભરોસો નથી, ન્યાયપાલિકા ઉપર, જો સરકાર, પોલીસ તંત્ર સાંભળો ઉપર. દીક્ષિતભાઈ, સરકારનું એક અલગ સરકારનું એક અલગ પ્લેટફોર્મ છે, સરકાર ઉપર ભરોસો છે, પોલીસ પર પણ ભરોસો છે. મેં પહેલા કીધું એમ કે પહેલા FRI થઈ ગઈ છે, ત્યારબાદ મીટિંગ થઈ છે. મીટિંગનો હેતુ છે સમાજની શક્તિ, સમાજની સંગઠિતતા. હવે આ વિષય શું છે દેવળિયાનો, પેલા વિષય ઉપર આપણે વાત કરીએ. યસ. કે એનો જે પ્લોટ છે, અમારી વ્યક્તિનો પ્લોટ છે, એની બાજુમાં એક નાનું એવું મંદિર છે, એ અન્ય સમાજનું. હવે એનું એવું કહેવાનું છે કે આ પ્લોટ અમને આપી દો. હવે જેમનો પ્લોટ છે ઓલરેડી કાકા બાપાના 4 ભાઈ છે, એક મકાનમાં બધા લોકો રહી છે. કાલ સવારે જે આપણી હિન્દુત્વના જે પ્રમાણે બાયુ ભાગ પડતા હોય છે, આપણા સમાજના બાયુ ભાગ પડતા હોય છે, તો કાલ સવારે બધા ભાઈઓ છોકરા મોટા થાય તેના ભાગો પડવાના છે. તો સ્વાભાવિક છે કે એક પ્લોટમાંથી ભાગ ન પડે. એને પોતાની પ્રોપર્ટી છે, 25-30 વર્ષથી દસ્તાવેજ છે, એના માલિક છે. હવે બળજબરીથી તમે કઈ રીતે કહી શકો કે આ પ્લોટ તમારે મને જ આપી દેવાનો? મારો નિર્ણય છે, મારી પ્રોપર્ટી છે, મારી મિલકત છે, મેં લોહી પરસીઓ વેચાણ, મેં મારા પૈસાનો પ્લોટ લીધો છે. કઈ રીતે તમે કહી શકો કે આ પ્લોટ મને આપી દો? તો એ વ્યક્તિને પ્લોટ વેચવો નથી તો જબરજસ્તી કરે છે. એના ડેલામાં બા દાદા રહી છે, મોટી ઉંમરના દાદીમાં 3 વયોવૃદ્ધ વ્યક્તિ 60 વર્ષથી ઉપરની સિનિયર સિટીઝન રહી છે. ત્યાં તમે 10-10 જણાનું ટોળું ઘરમાં ઘૂસી ગાળા વડીલને મારો, આજુબાજુના ડેલામાંથી ઘરમાંથી કોઈ માણસો આવે એને તમે મારી લ્યો, તો આવી રીતની લુખાગીરી થોડી ચાલે. મારો પ્લોટ છે, મારે આજીવન રાખવો એ મારો વિષય છે ને. એમને અલ્પેશભાઈ અને તમે એની મિલકતની દિવાલ પાડી નાખે છે દીક્ષિતભાઈ. શું તમે એવું કીધું હતું ને કે લુખાઓ પેદા કરવા પડશે, તો થોડું આવું નિવેદન, લોકો તો સોશિયલ મીડિયામાં એવું કહેતા હતા કે અલ્પેશ કથિરિયા ઉશ્કેરે છે સમાજને. પણ હું ઉશ્કેરતો હોય તો ક્રાઇમ રેટ વધી જવો જોઈએ, 50 ઘટના ઘટવી જોઈએ. હું સમજો ઉશ્કેરતો હોય અને લોકો ઉશ્કેરાતા હોય. આ ભાવનગરની દેવળિયાની ઘટના ઘટી, લોકો સંગઠિત, એમાં ઉશ્કેરાહટ ક્યાં આવી? લોકો એકજૂટ થયા, સુરતમાં મીટિંગ ભેગા થઈને ભાવનગર ગયા ને મીટિંગ કરીને. આ કોઈ ધારિયા કુવાડી લાકડી લઈને કોઈને માર્યા નથી. લુખા પેદાઓ કરવા પડશે, લુખા આગળ કરવા પડશે. એનું પછી મેં તમે મોરબીનું કદાચ આપણે બાકી રહી ગયું હશે, મેં વ્યાખ્યા ફેરવી નાખી, સુરવીરો પેદા કરવાના છે. શબ્દ સાથે વાંધો હતો, શબ્દ સાથે વાંધો હતો, તો સુરવીરો રાખીએ ને. બાકી એને એવું થાય કે હું ખાલી શ્રોતા જ બનીને આવ્યો, વક્તા છું. મનોજભાઈ, અલ્પેશભાઈ એવું કહે છે કે મને સરકાર ઉપર ભરોસો છે, સરકાર કરશે. મનોજ પનેરા અલ્પેશ કથિરીના નિવેદન સાથે સહમત છે? બહુ સ્પષ્ટપણે 1-2 વાત તમે વચ્ચે કાપી નાખી એટલે કહી દઉં. કહી દો. મોરબી જિલ્લાના કોઈ પણ નાના ગરીબ ગરબા ખેડૂત મજૂર વર્ગના માણસને ક્યારેય પણ તકલીફ પડશે, મને ફોન કરશે તો એની 24 કલાકમાં કોઈ પણ સમયે ફોન આવશે તો હું એની મદદ કરવા માટે દોડી જઈશ. એક વાત એટલે કોઈ જ્ઞાતિવાદી નથી. ભાવનગરમાં પણ પાટીદાર સમાજ મને બોલાવશે, અમારા અલ્પેશભાઈ કે અમારો મહાદેવ વિજય માંગુ કે તો અમે ત્યાં જશું, મદદ કરશું, થાય, અમારી હાજરી પુરાવશું. 2 વાત. ત્રીજી વાત, સમાજની વાત કરવી એ ગુનો નથી. જ્યાં જૈનમાં છીએ એનું ઋણ ચૂકવવું એ અમારી વ્યાખ્યામાં આવે છે કે ઋણ ચૂકવવું અમારી ફરજ છે. વડીલો સાથે આ પ્રકારનો અન્યાય થાય તો જોરદાર અવાજથી બોલશું અને લડાઈ કરશું. હવે તમારા સવાલનો જવાબ આપી દઉં. સરકાર ઉપર મને વ્યક્તિગત બિલકુલ ભરોસો નથી, તંત્ર ઉપર મને બિલકુલ ભરોસો નથી. જે ભાજપની સરકાર ગુંડાગીરી વિરોધની વાતો કરીને સત્તામાં આવી, કેશુભાઈ ગયા પછી સંપૂર્ણપણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌજીભાઈ, કેશુભાઈ, મગનભાઈ કાસુંદ્રા આવા મિનિસ્ટરો અને ધારાસભ્યો ગયા પછી આજે માત્ર ને માત્ર હાજરી કરનારા નેતાઓ જ્યારે ભાજપની સત્તામાં ધારાસભ્યો અને મિનિસ્ટરો તરીકે બેઠા છે ત્યારે છાસવારે પાટીદારો ઉપર ઘટના થઈ રહી છે. જે ઘટનાઓની વાત કરીને, ગુંડાગીરીની વાતો કરીને સત્તા ઉપર આવેલા નેતાઓ આજે જ્યારે ખેડૂતો ઉપર, નાના માણસો ઉપર અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારો ઉપર અત્યાચાર અને થઈ રહ્યો છે ત્યારે મૂંગા છે, એનું મને દુઃખ છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારી આજે સરકાર સૌરાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર
અને એની સાથે ભય ખૂબ પ્રમાણમાં ફેલાયેલો છે. એમાં સરકાર અને તંત્ર નિષ્ફળ છે એવું મારું માનવું છે. આનાથી વધારે તમને કહી દઉં કે અમારે અવાજ, અમારે સંગઠન, અમારે મિટિંગો એટલા માટે જ બોલાવવી પડે છે કે આ બેરી મૂંગી તંત્ર ને બેરી મૂંગી સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને ગામડામાં રહેલો ખેડૂત, ગામડામાં રહેલો પટેલ સમાજ સુરક્ષિત રહે અને આવા ગુંડાઓ, લુખ્ખાઓ જ્યાં પણ હોય એની કોઈ પણ એક મિનિટ પૂરી કરી લઉં. આવું તમારી પાસે આવું. પેલા મારો સવાલ સાંભળો. તમે એવું કહો છો કે ગામડામાં રહેલા પટેલ સમાજના પાટીદારોના 40 થી વધુ ધારાસભ્યો છે, 18 સાંસદો છે, તો તમે એવું કે કોઈ પણ હોય, કોઈ પણ ધર્મના હોય, એની સામે અમે લડવાના છે. ગુંડાની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી અને અમારી લડાઈ કોઈ પણ સમાજ સામે નથી, એ ગુંડાઓ, લુખ્ખાઓની સામે છે. અસામાજિક તત્વોનો કોઈ સમાજ જ ન હોય મનોજભાઈ, લુખ્ખાઓનો કોઈ સમાજ જ ન હોય. એ લુખ્ખાઓ એટલે જ લુખ્ખા કહેવાય. પણ તમે એવું કહો પાટીદારોને સુરક્ષિત થવાની જરૂર છે. 40 થી વધુ પાટીદારોના ધારાસભ્ય છે, આટલા સંસદો છે, તોય તમે એવું કે પાટીદારોને સુરક્ષિત રહેવાની જરૂર છે. તો આ જવાબદારી તો તમારા ધારાસભ્યોની, તમારા સાંસદોની, તમારા સામાજિક આગેવાની, રાજકીય આગેવાની દર વખતે ચૂંટણી ઉપર જે સમાજનો ઠેકો લઈને મત દેવડાવવા નીકળે છે એની છે. બરાબર છે, બરાબર છે, હું એવું માનું છું કે એની છે, પણ એ નથી નિભાવતા. એટલે તો અમારા જેવા યુવાનોએ કોઈ પણ પક્ષમાં હોય, કોઈ પણ વિચારધારામાં હોય, તો એ બહાર આવીને આ લડાઈ લડવી પડે છે. એટલે તો લડવી પડે છે. વડીલો અને તંત્ર અને આગેવાનો, ધારાસભ્યો કયો ધારાસભ્ય બોલ્યો? ક્યાં સંસદ સભ્ય એવું કીધું આવું છે? અને મને વિશ્વાસ છે કે અલ્પેશ કથિરિયા કાલ કદાચ ધારાસભ્ય થઈ જશે, મનોજ પંડ્યા થઈ જશે, તો એ આ રીતે નહીં બોલે. કારણ કે નથી થયા ત્યાં સુધીની જ વાત છે. થઈ ગયા પછી મારા ધ્યાનમાં એક એવો ધારાસભ્ય નથી આવ્યો, એક સાંસદ નથી આવ્યો કે ના આવીને કીધું એ પક્ષનો હોય કે વિપક્ષનો. બાકી આ ભાવનગર જે રેલી ગઈ, એમાં એક ધારાસભ્યની ગાડી હોવી જોઈતી હતી. તો કમનસીબી છે દીક્ષિતભાઈ કે ભાવનગર સત્તામાં અમરેલી આવ્યા તો પછી ધારાસભ્ય આપે જ છે, સુરતમાં ભાવનગર અમરેલી ધારાસભ્ય આપે છે. તો તમે હવે અમારી વાતે બે સાંભળો તો હું તમને બે વાત કરી દઉં. બોલો બોલો બોલો. 4 કરો બે ની, વાંધો નહીં. વાત એ છે કે અમારા સંસદ સભ્ય ને ધારાસભ્ય નથી બોલતા, એટલા માટે તો મારે ને અલ્પેશને બોલવું પડે છે, અથવા તો અમારા મિત્રો જે કાંઈ લડાઈ લડે છે એટલે તો લડી રહ્યા છે. અને સમાજના શ્રેષ્ઠીઓની જ્યાં જવાબદારી છે એ પણ ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે જવાબદારી નિભાવવામાં. એટલે તો યુવાનોને બહાર આવવું પડે છે. આ વાસ્તવિકતા છે. અને એની સાથે સાથે મારે તમને ફરી ફરીને કહેવાનું છે કે પોલિટિકલી વિચારધારા અમારા મિત્રોની કોઈ પણ હોય, અમે ક્યાંય પણ હશું, ત્યાં જ્યારે અન્યાય થતો હશે કોઈ પણ ઉપર, ત્યારે અવાજ ઉઠાવવાનો એ અમારો સ્વભાવ છે અને એ કરવાના છે, આજીવન કરવાના છે. એટલે બહુ સ્પષ્ટપણે કહું છું કે જ્યાં પાટીદારો ઉપર, ખેડૂતો ઉપર અન્યાય અત્યાચાર થશે, જ્યાં બોલાવે અહીંયા અમારી જવાની તૈયારી છે. અલ્પેશભાઈ, ભાવનગરમાં જે થયું, સમાજની તાકાત, એકતા બતાવવી જોઈએ, લોકશાહીમાં અધિકાર છે, માની લીધો. પણ અલ્પેશભાઈ, આ ટ્રેન્ડ સેટ થયો કાલે દરેક જગ્યાએ, તો પછી સમાજની અંદર ચોક્કસ વિભાજનો થશે એવી વાતને તમે માનો છો કે નથી માનતા? કારણ કે તમે સમજો ક્યાંય એક જ સમાજના ઝઘડા હશે, અંદરો અંદર ભાઈઓના કે સમાજના, તો ત્યાં તો તમે ક્યાંક અંદર બેસીને વહીવટ પૂરો કરશો કે ભાઈ આપણે અંદરો અંદર ઘરમાં બતાવો વાત. પણ જ્યાં પટેલ વર્સિસ અધર હશે અથવા તો અધર વર્સિસ અધર્સ હશે, ત્યાં એટલે આપણે કઈ બાજુ સમાજને લઈ જઈશું આનાથી? કિશનભાઈ, આ મુદ્દામાં મારે એ વાત એટલે કરવી છે કે ઘણી બધી એવી ઘટનાઓ છે, ઘટના હું આપના માધ્યમથી ઉદાહરણ સાથે એટલે નહીં આપી શકું કે એ બધી મેટરો અત્યારે પતી ગઈ છે, પણ પટેલ સમાજની સાથે અન્ય સમાજમાં જ્યાં જે મુદ્દાઓ બન્યા છે, સુરત શહેરમાં ઘણા મુદ્દા તો એવા છે કે સૌરાષ્ટ્રની અંદર બનેલા મુદ્દાઓ છે, અને અહીંયા સુરત શહેરમાં 5-7 આગેવાનો બંને સમાજના ભેગા મળી અને એનો સુખદ ઉકેલ લાવ્યા છે. તો એવું નથી કે ખાલી આવી રીતની લડાઈઓ થાય એટલે જ અમે લડીએ છીએ. ઘણી એવી ઘટનાઓ છે કે જેને 4 દિવાલની વચ્ચે અમે સુખતાઈથી અંત લાવીએ છીએ. આજે એ અલ્પેશ હોય, મનોજભાઈ હોય, દિનેશભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ બીજા અન્ય સમાજના મિત્રો હોય, દરેક સમજો મારો ફોન છે કે મારું મિત્ર મંડળ છે કે મારું સર્કલ છે કે પાર્ટી છે કે મારો સમાજ છે, તો બધા જ સાથે જોડાયેલા છે. અને
મેં હમણાં જે દેવળિયાવાળી મીટિંગ મળી ત્યારે પણ, એની પહેલા પણ જે ગામની ઘટના ઘટી એ મીટિંગ મળી ત્યારે પણ, એમાં પણ મેં જે વક્તવ્ય આપ્યું એમાં પણ આપ જોઈ શકો છો. દેવળિયાવાળા વક્તવ્ય પણ ઓનલાઈન હશે, એમાં પણ જોઈ શકો છો. બંને મીટિંગમાં હું બોલું છું કે જે ગામની સર્વ સમાજની 18 વર્ણની વ્યક્તિઓ વચ્ચેનો સંપ છે તો એ સર્વશ્રેષ્ઠ ગામ છે. આ વાક્ય હું દરેક જગ્યાએ બોલ્યો છું. મોરબીની સભામાં પણ હું બોલ્યો છું. તો વર્ગ વિગ્રહ માટેનો અમારો હેતુ જ નથી, પણ દર વખતે કોઈ એક ચોક્કસ ગામમાં ચોક્કસ વ્યક્તિ માત્ર ને માત્ર પાટીદાર સમાજની જમીન પડાવે, સમાજની ઉપર હુમલાઓ કરે, વ્યક્તિઓને મારે, નિસહાય વૃદ્ધો ઉપર તૂટી પડે, તો એના માટે તો કોઈ હોવું જોઈએ ને ભાઈ. હવે આવા મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે હુમલા થાય, 500-600 કિલોમીટર એના પરિવાર અહીંયા રહેતું હોય, તો એ વ્યક્તિને જ્યારે સમાજની કે સરકારની કે તંત્રની કોઈ પણની જરૂર પડે તો દરેકે સમાજે, સરકારે કે તંત્રએ એની સાથે ખડે પગે રહેવું પડે. આજે આમાં બીજા આરોપીઓની પણ આજે અટકાયતો થઈ છે, એમનું પણ સરઘસ કાઢવાની કે વાત હતી, નીકળું કે નહીં ખ્યાલ નથી, કેમ કે હું ત્યાં ભાવનગર આજે જઈ શકો નથી, કોર્ટના કામમાં હતું સુરતમાં. પણ દરેક જગ્યાએ આવા નિસહાય કોઈ પણ વ્યક્તિ હોય. હવે સમજો કે કોઈ વિધવા વ્યક્તિ છે, એનું શોષણ થાય છે, એની મિલકતનો કોઈ ખરાબ ઉદ્દેશ્યથી પડાવવાના હેતુથી કામ કરે છે. હવે એ વિધવા કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, કોઈ પણ બેન હોય, પણ એનું રક્ષણ કરવી એ એના સમાજની, એના કુટુંબની, તંત્રની અને જે વર્તમાન સરકાર હોય એની ફરજ છે. તો એ ફરજો રહેવાની જ છે અને એ દરેકે નિભાવવી પડે. હવે આજે સમજો એના દીકરાનો ફોન આવ્યો કે આ રીતે અમારા ગામની મીટિંગ છે, તમારે સાંજે આવવાનું છે, તો હું કઈ રીતે ના પાડી શકું? હું સુરતમાં નથી, બહાર છું, કઈ કામમાં છું, તો હું કહી શકું ચાલો આજ નહીં આવી શકે, પણ મારો અહીંયા છું તો મારી ફરજ બને છે. સામાજિક કામ સાથે જોડાયેલી છે તો સ્વાભાવિક છે કે ત્યાં જવું પડે, વાત કરવી પડે, એને સાથે ઊભું રહેવું પડે અને જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત પણ કરવી પડે. આજે ભાવનગરના દેવળિયાની અંદર જે ઘટના ઘટી, હવે આ પરિવારની સાથેના એક વ્યક્તિએ મને એવી વાત કરી કે આ એવું પરિવાર છે કે ત્યાં ઊભું હોય ને કોઈ એમ ધક્કો મારે કે ભાઈ સાઈડમાં આવી જાવ, આમ જોરથી ધક્કો મારે તો એમ ન કે કેમ ધક્કો માર્યો, એટલું આ પરિવાર શાંત છે. હવે એવી વ્યક્તિના ઘરમાં જઈને જો આવા હુમલા થતા હોય તો પછી એની સાથે કોઈ રહેવું તો પડે ને. સમૂહ તાકાત તો આપવી જ પડશે, એને સથવારો આપવો પડશે, એને હિંમત આપવી પડશે. અને આમાં કોઈ અમે એવી તો વાત કરી જ નથી કે ચાલો એના ઘરે જઈને એને મારી એક તોડફોડ કરીએ કે એને તોડી નાખીએ, ભાંગી નાખીએ. ભેગા થયા છે, એકતાની વાત કરી છે, સરકાર ત્યાં એસપી ને રજૂઆત કરી છે, એસીપી ડીવાયએસપી ને રજૂઆત કરી છે, આજે લોકો પીઆઈ ને પણ મળ્યા, જેની પાસે તપાસ છે એને પણ રજૂઆત કરી છે, અને ગામના લોકો એક લોક સંવાદ કર્યો. તો આનાથી આ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે. અને જો ન્યુસન્સ વાળી વ્યક્તિ છે તો ન્યુસન્સ છે જ. એવું નથી ન્યુસન્સ વાળી વ્યક્તિ છે એ કોઈ એ સમાજમાંથી આવે છે તો દર વખતે બી સમાજને કે સી સમાજને કે ડી સમાજને ટાર્ગેટ કરશે. ન્યુસન્સ નો બહુ વધી જાય તો એના પોતાના સમાજને એટલું ડિસ્ટ. અને ઘણી ઘટનાઓ એવી હોતી છે કે સમાજના વ્યક્તિ જ કહેતા હોય છે કે ન્યુસન્સ છે. આજે જે ગ્રીષ્મા વખતની જે ઘટના ઘટેલી, તો અહીંના સમાજે જ રેલી કાઢેલી કે આ વ્યક્તિઓને ફિટ કરો, આના ઉપર કાર્યવાહી કરો, આને ગંભીરમાં ગંભીર સજા આપો, આને ફાંસી આપો. એ પાટીદાર સમાજનું જ હતું. 100%. આજે જયારે આ એસીએફ વાળી ઘટના ઘટી છે કે 3 પોતાની પત્નીની, પોતાના 2 બાળકોને બેરહેમીથી મારી અને દાટી દીધા, તો એનો જ સમાજ જ બહાર નીકળો સુરત શહેરમાં કે આ વ્યક્તિએ જે કર્યું છે એ સમાજનું અધોપતન છે, સામાજિક વિરુદ્ધનું કૃત્ય છે. આવા કૃત્ય કરનાર વ્યક્તિની સાથે એનો સમાજ નથી, એનો પરિવાર નથી, એના પિતા એમ કહે છે કે આને ફાંસી આપી દો, તો એ તો ઘટના બનવાની છે. શું વ્યવસ્થા હોવી જોઈએ? શું વ્યવસ્થા શું હોવી જોઈએ? શું થવું જોઈએ આવી ઘટનાઓ અટકાવવા? જો વ્યવસ્થા દીક્ષિતભાઈ રચાયેલી છે. વ્યવસ્થા સાથે કઈ ઘટના ઘટે છે તો પોલીસ સ્ટેશન જાય છે. આ ઘટનામાં પણ પોલીસ સ્ટેશન ગયા છે, એફઆરઆઈ નોંધાવી છે. વ્યવસ્થા એટલે કે અહીંયા વ્યવસ્થા વગરનું તંત્ર એવું તો કઈ છે નહીં. વ્યવસ્થા તો છે જ, પણ વ્યવસ્થાનો ઉપયોગ એ ઘટના પૂરતો થયો છે કે ચાલો દેવળિયામાં ઘટના ઘટી તો એના ઉપર એફઆરઆઈ કરે છે, એના ઉપર ગુનો દાખલ થશે, ધરપકડ, રિમાન્ડ થશે, જામીન થશે, કેસ ચાલશે. ઘટના તો છે જ, પણ આવી ઘટના ફરી ન ઘટે માટે સમાજનો રાહ શું? સમાજે એને શું મદદ કરી? આ પરિવાર સાથે સમાજની શું જવાબદારી? તે પણ જવાબદારી હોય, એના માટેનો આ એક જવાબદારીનો ભાગ છે. વ્યવસ્થા તંત્ર તો છે જ. અને અત્યારની જે સિસ્ટમ છે, હું એમ નથી કહેતો કે સિસ્ટમ 100% કામ કરે જ છે, તંત્ર પૂરેપૂરું કામ કરે જ છે. કોઈ પણ દેશની સરકાર હોય, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, વિશ્વનો કોઈ પણ નકશામાંથી ઉઠાવીને દેશ લઈ લ્યો, બધે નાનો મોટો ક્રાઇમ રેટ રહેવાનો, બધે માથાકૂટ રહેવાની, બધે પ્રશ્ન બનવાના. દુનિયા છે
વ્યક્તિ છે પ્રશ્ન રહેવાના, પણ એનું સમાધાન થવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ. કોર્ટમાં કે ઘટના કોઈ માણસનું મૃત્યુ થયું છે તો એ પરત નથી આવવાનું, પણ એના મૃત્યુના કારણે જે દોષિતો છે એને સજા થાય તો એક સામાજિક સમરસતામાં એક ન્યાયની ભાવના છે. તો ન્યાય માટેની વસ્તુ છે કે એ વ્યક્તિને અન્યાય થયો છે તો એની સાથે સમાજ એટલા માટે ઉભો રહ્યો કે આ વ્યક્તિને ભવિષ્યમાં ન્યાય મળે અને આવી ઘટનાઓ ફરી ન ઘટે. બિલકુલ. મનોજભાઈ, એક છેલ્લો સવાલ ટૂંકમાં બતાવજો. અલ્પેશભાઈ એવું કીધું સિસ્ટમ છે, તમે કીધું સિસ્ટમ નથી, પણ આવી ઘટનાઓનો અંત ક્યારે આવશે? અને મારે એક બીજો પોલિટિકલ સવાલ કરવો છે કે મનોજ પન્નારાની આ મોરબીથી 27ની તૈયારીઓ છે. તમારો એક આ જ વિષયમાં કીધું કે સિસ્ટમ નથી. હું એમ નથી કહેતો કે સિસ્ટમ નથી, સિસ્ટમ છે, તંત્ર છે, એ અત્યારે એની જવાબદારી પૂર્વક કામ નથી કરતું. અને એની અંદર પણ ઘણા બધા એવા વિષયો છે કે પૂરતા પોલીસ નથી, પૂરતું એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ, વ્હીકલ જોઈ, બીજા સાધનો જોઈ, એ પણ પૂરતા નથી. આજે પરિસ્થિતિ એ છે કે એક પોલીસ સ્ટેશનમાં 50 પોલીસ કોન્સ્ટેબલોની જરૂર છે. ત્યાં બહુ ઓછા પોલીસ સ્ટેશનોથી ચાલી રહ્યું છે, કોન્સ્ટેબલોથી ચાલી રહ્યું છે, એટલે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. બીજું, એની અંદર ભ્રષ્ટાચાર ખૂબ છે, એટલે ગુંડાઓ જે લુખાઓ છે આ પ્રકારના, એને બીક નથી કે પૈસા દઈને છૂટી જશું, પૈસા દઈને સેટલમેન્ટ કરી લેશું, એટલે ક્રાઇમ રેટ વધે છે. બની શકે કે મારા અને અલ્પેશભાઈના આ મુદ્દા ઉપર વિચારો અલગ હોય, પરંતુ એવું ચોક્કસ માનું છું પક્ષ અલગ છે ને કે મનોજભાઈ, વિચાર નહીં, પક્ષ અલગ છે. ના, હું પક્ષ તો પછીની વાત છે, પણ આ વિષયમાં વિચાર અલગ છે. પણ જ્યારે સામાજિક વાત આવે ત્યારે હું અલ્પેશભાઈ મારા જ મહેમાન બન્યા હતા અને 20,000 લોકો વચ્ચે અલ્પેશભાઈ મુખ્ય વક્તા હતા, એટલે એ વાત અલગ છે. હવે મારા સવાલનો જવાબ આપી દો કે 20,000 લોકો મોરબી માટે ભેગા કર્યા હતા. યસ, પાટીદાર સમાજનું સ્નેહ મિલન હતું. એટલે એમને પાટીદાર 27ની સમાજના તૈયારી સ્નેહ માટે, મિલનની અંદર અલ્પેશ કથિરિયા મુખ્ય મહેમાન હતા. 27ની તૈયારી માટે અને છાશ લેવા જાવીને ધોણી સંઘરવી જ નથી. અત્યારે મારી જવાબદારી અથવા તો મારી જરૂર મારા સમાજને છે, તો મેં અમે પોલિટિકલી પાર્ટી સાઈડમાં 2015 થી મૂકી તૈયારી દીધી. કરીએ અને છીએ દીક્ષિતભાઈ, હા, અને 2015 full થી time- તૈયારી કરીએ. એમાં 27 કઈ લેવા દેવા જ નથી. 15 થી તૈયારી કરી. અને ફૂલ ટાઈમ આ કઈ સમાજ તમારા વચ્ચે બેયની રહીએ વાત છે. છીએ. છાશ લેવા જાવ ને ધોણી નથી સંતાડવી. નથી જંગરવી. બહુ ઓનેસ્ટલી કહું છું કે પોલિટિકલી પાર્ટીમાં ખૂબ કામ કરવા વાળા બધી જ પાર્ટીમાં પાટીદાર સમાજના યુવાનો વડીલો છે, પરંતુ સામાજિક જીવનમાં ફૂલ ટાઈમ કામ કરી શકે એવા યુવાનોની કમી છે. એટલે અત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી અને સમાજનું કામ કરીએ છીએ. સમય આવશે ત્યારે 27 નું જોયું જશે. અમે ક્યાં હાઈ પાડીએ છીએ, નાઈ પાડીએ છીએ, એ સમય બતાવશે. સમય કામ કરશે. હાલ સમાજને અમારી જરૂર છે, સામાજિક મુદ્દાઓમાં ન્યાય આપવાની જરૂરિયાત છે, અને અમે એ વિષય ઉપર લડીએ છીએ. અને એ વખતે ડિબેટ કરશું આપણે, ત્યારે જે હશે એ વાત કરશું. બિલકુલ. મનોજભાઈ, અલ્પેશભાઈ, આભાર આપનો. હજી તો આ બહુ લાંબી ખેંચે એવી ચર્ચા હતી, પણ અમારી પાસે સમયનો અભાવ છે. બંને મિત્રોનો આભાર અમારી સાથે જોડાવા બદલ, ખુલ્લા મને વાત કરવા બદલ. તો હાલ ગુજરાતમાં જે પ્રમાણેની સ્થિતિ છે, અને જે સુરત, ભાવનગર, ગોંડલ, મોરબી, આ 5-7 શહેરો જે પ્રમાણે હોટ ટોપિક, અને ક્યાંક સંચાલન સુરતથી થાય, ક્યાંક મોરબીથી થાય, ત્યારે આખી ઘટનાઓનું લઈને તમારું શું માનવું છે તે તમે અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ બોક્સ પર કોમેન્ટમાં 100% જણાવજો. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. અને જો તમે અમને ટેલિવિઝન પર નિહાળો છો તો GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત આવે છે. તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, અને જો અમારી વાત સાથે આપ સહમત ન હોય તો એ પણ તમે અમને જણાવો. અને બસ જોતા રહો ન્યૂઝરૂમ. એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.